ઘણા બધાના કોમન પ્રોબ્લેમમાં કબજિયાત એક મેઇન છે. ઓલમોસ્ટ ઈચ એન્ડ એવરી પર્સનને આ પ્રશ્ન ક્યારેક ને ક્યારેક આવતો જ હોય છે કે કબજિયાતનો ઇસ્યુ છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શું કેર લેવી જોઈએ. લિસન, કબજિયાત એટલે તમને સ્ટૂલ પાસ કરવામાં ઇસ્યુ થાય, સ્ટૂલ ડ્રાય અને હાર્ડ આવે, ઓર વીકમાં તમે 2 થી 3 વાર જ જાઓ છો, તો આ વસ્તુ તમને નડતી હોય છે. ઇવન અમારે આયુર્વેદમાં શું કીધું છે ખબર છે કે કબજિયાત એ ઘણા બધા રોગોનું મૂળ છે, એટલે કબજિયાત થવા જ ન દેવું જોઈએ. એ એક જાતનો વેગ છે. ઇવન એ વેગને રોકવાની ટ્રાય પણ ન કરવી જોઈએ, એ નુકસાન કરતા છે. છતાં તમને કબજિયાત છે તો એના રીઝન પહેલાં તો ફાઇન્ડ આઉટ કરવા જોઈએ કે રીઝન શું છે. આપણે પાણી ઓછું પીએ છીએ કે આપણો ડાયટ ખરાબ છે, આપણી ઊંઘ ખરાબ છે, ઇવન અમુક મેડિકેશનથી પણ કબજિયાત થતું હોય છે. તમે કીમોથેરાપી લેવામાં આવે છે, કેન્સર પેશન્ટને પણ ઘણી વખત કબજિયાતના ઇસ્યુઝ રહેતા હોય છે. ગટ ઇસ્યુ છે એને પણ કબજિયાતના ઇસ્યુ રહેતા હોય છે. હું ડૉક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફિટ જેન. ચલો આજે અમુક ટિપ્સ આપું છું કે કબજિયાત ન રહે એના માટે શું કરવું જોઈએ, અથવા તો તમારે ક્યાં ક્યાં ચેન્જીસ કરવા જોઈએ ડાયટ અને લાઇફસ્ટાઇલમાં. પહેલી જ વસ્તુ છે પાણી. પુષ્કળ માત્રામાં પાણી પીવું જોઈએ. આ એક મેઇન કોઝ છે કબજિયાતનો. ઘણી વખત આપણે પાણી પીવાની હેબિટ જ ઓછી છે એટલે કબજિયાત રહે છે. 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ. ડ્રિંક કે જે છાશ છે કે લીંબુ શરબત છે કે એવી બધી વસ્તુઓ વધારે લેવી જોઈએ, એટલે વોટર ઇન્ટેક આપણો વધશે. એના હિસાબે પણ કબજિયાતનો પ્રશ્ન ઘણા ખરે અંશે ઓછો થઈ જશે. આપણી લાઈફસ્ટાઈલ ખરાબ છે એટલે સતત રશમાં હોઈએ છીએ, દોડતા હોઈએ છીએ, એનાથી પણ કબજિયાત રહેતું હોય છે. એટલે એ પણ થોડું રિલેક્સ થવાની ટેવ પાડવી જોઈએ, તો પણ આ પ્રશ્ન ઘણે ખરે અંશે રિલેક્સ થઈ જશે. એ સિવાય ફાઇબર રીચ ફૂડ લેવા જોઈએ. ફાઇબર રીચ ફૂડ છે ને એ આપણે બહુ ફાયદો કરતા હોય છે. એટલે ઘણા લો ફાઇબર ડાયટમાં હોય ને જે લોકો, એમને પણ કોન્સ્ટિપેશનનો ઇસ્યુ રહેતો હોય છે. ફાઇબર રીચ ફૂડ એટલે શું? લોટ્સ ઓફ વેજીટેબલ અને ફ્રૂટ્સ લેવા જોઈએ. એ આપને ફાયદાકારક છે. હા, ફ્રૂટ જ્યુસ બાજુ નથી જવાનું, કેમ કે ફ્રૂટ જ્યુસમાંથી આપણે ફાઇબર કાઢી નાખીએ છીએ. એટલે હોલ ફ્રૂટ જ લેવાનું છે, હોલ ગ્રેઇન લેવા જોઈએ. એનાથી પણ ફાયદો થતો હોય છે. આપણે રિફાઇન્ડ ફ્લોર બાજુ ઓછું જોઈએ, એની જગ્યાએ હોલ ગ્રેઇન ફૂડ બાજુ વધુ જવું જોઈએ. અમુક મિલેટ્સથી પણ કબજિયાતમાં ફાયદો થતો હોય છે, તો જુવાર કે એવા મિલેટ્સ લેવાની પણ ટેવ પાડવી જોઈએ. આ બધી જ વસ્તુઓની હેબિટ પાડશો ને એટલે કબજિયાત ઘણે ખરે અંશે ઓછું થશે. ફેટ લેવાની પણ ટેવ પાડવી જોઈએ. અમુક ફેટ એ હેલ્ધી ફેટ છે, જેમ કે ઘી આપણે ઘણી વખત લેતા જ નથી હોતા. બસ એક મગજમાં એક વસ્તુ ફિટ થઈ ગયેલી હોય છે કે ફેટ મેક્સ અસ ફેટ. એવું નથી હોતું. બધી જ ફેટ અનહેલ્ધી નથી હોતી. હેલ્ધી ફેટ લેવામાં આવે તો પણ ફાયદો થતો હોય છે. એટલે આ બધી વસ્તુની કેર લેવી જોઈએ. ગટ હેલ્થ સુધારવી જોઈએ. ગટ હેલ્થ સુધારવા માટેનો મેં એક અલગ વિડીયો બનાવેલો છે, પ્રીવિયસ વિડીયોમાં છે, તમે ત્યાં પણ ચેક કરી શકો. એ સિવાય કે જે પ્રોબાયોટિક છે, આથાવાળી વસ્તુ છે, દહીં છે, છાશ છે, એ બધાની માત્રા વધારવી જોઈએ, તો પણ કબજિયાતનો ઇસ્યુ સોલ્વ થશે. ઘીને કઈ રીતે લેવું જોઈએ? જો બધું જ વધારે માત્રામાં તો નુકસાન કરતા જ હોય છે, પણ તમે સવારે ઉઠો ને એટલે ગરમ પાણી, ગરમ એટલે એકદમ ગરમ નહીં પણ નવશેકું ગરમ પાણીમાં 1 ચમચી ઘી નાખી દેવું. શાંતિથી બેસીને પીવું જોઈએ. જનરલી વેસ્ટર્ન ટોયલેટની પણ કબજિયાત ઉપર અસર આવતી હોય છે. એટલે આપણા જે ઇન્ડિયન ટોયલેટ હતા ને એ પોઝિશન પણ કબજિયાત માટે ફાયદાકારક છે. ઇટ્સ ઓકે, આપણે હવે ઇન્ડિયન ટોયલેટ જનરલી ઘરમાં નથી હોતા, તો તમારે એને એ આસન છે જેને મલાસન કહેવામાં છે, સ્ક્વાટ્સ, એ પોઝિશનમાં બેસીને જો તમે ઘીવાળું પાણી પીશો ને તો પણ કબજિયાતનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. આ બધી જ વસ્તુની કાળજી લેવી જોઈએ. કેફિનેટેડ ડ્રિંક ઓછા લેવા જોઈએ. ચા કોફીથી પણ કબજિયાત થતું હોય છે, એટલે એ બને ત્યાં સુધી ટાળવા. બેલેન્સ મીલ લેવામાં આવે તો પણ ફાયદો કરે છે. એટલે મીલ ઓલવેઝ બેલેન્સ હોવું જોઈએ. ઇવન તમારું બોડી અલગ છે, તમારું કબજિયાતનું કોઝ અલગ છે, એટલે તમારે તમારું કોઝ ગોતવાનું છે કે મને કયા પ્રશ્નને લીધે વધારે પડતું કબજિયાત છે. બને ત્યાં સુધી લેક્ઝેટિવની કે એ બધી હેબિટ ઓછી પાડવી જોઈએ. આયુર્વેદના મતે છે ને હરડે ને એવું ઘણી વખત ત્રિફળા ચૂર્ણ ને એવું આપતા હોઈએ છીએ, પણ એ પણ તમારે કોઈને પૂછ્યા વગર જરાય નથી લેવાનું. તમારે આયુર્વેદ ડૉક્ટરની સલાહ સાથે જ લેવાનું છે. તમારે ડાયટિશિયનની સલાહ સાથે ફૂડમાં ચેન્જીસ કરશો તો પણ કોન્સ્ટિપેશનનો ઇસ્યુ નહીં આવે. તો બી તમને એવું લાગતું હોય કે મને કાંઈ ક્વેશ્ચન છે, મારું બોડી અલગ છે, મારું કબજિયાતનું કોઝ આ છે અને મારે શું કેર લેવી જોઈએ, તમે ક્વેશ્ચન પૂછી શકો, તમે તમારી ક્વેરી પૂછી શકો. લીવ ધેમ બિલો. થેન્ક યુ.